નમસ્તે, હું આપનો દાંતનો ડોક્ટર પ્રતિક ગાંધી. વેલકમ ટુ ડેન્ટલ ડાયરીઝ. આજે આપણે વાત કરીશું કે આપણે કઈ ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ. જેમ બિસ્કિટ્સ, ચોકલેટ્સ, નાસ્તા ઉપર ISI માર્ક હોય છે, એવી જ રીતે ટૂથપેસ્ટ પર IS 6356 જે 2001 એપ્રુવ થયેલું છે કે જેમાં સ્પેસિફિક કન્ટેન્ટ સ્પેસિફિક પર્સન્ટેજમાં હોવું જોઈએ ટૂથપેસ્ટમાં, આઈધર એનું એપ્રુવલ ઓર IDA એટલે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનનું એપ્રુવલ, ADA એટલે અમેરિકન ડેન્ટલ એસોસિએશનનું એપ્રુવલ ઓર FDA એટલે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું એપ્રુવલ હોવું જરૂરી છે. મારા અનુભવ અને પ્રેક્ટિસ પ્રમાણે ટૂથપેસ્ટમાં 3 મહત્વના કન્ટેન્ટ છે જેની ઉપર આપણે આજે વાત કરીશું. પહેલું છે RDA એટલે રિલેટિવ ડેન્ટિન એબ્રેસિવિટી, બીજું છે SLS એટલે સોડિયમ લોરેલ સલ્ફેટ અને ત્રીજું છે ફ્લુરાઇડ કન્ટેન્ટ DA રિલેટિવ ડેન્ટિન એબ્રેસિવિટી. એક સ્ટાન્ડર્ડાઇઝ સ્કેલ છે જેમાં આપણી ટૂથપેસ્ટ આપણા ટીથના ફર્સ્ટ અને સેકન્ડ લેયર એટલે એનામલ અને ડેન્ટિન પર કેવું ક્લિન્ઝિંગ અને કેવી ઇફેક્ટ કરે છે એનો એક સ્ટાન્ડર્ડાઇઝ ઇન્ડેક્સ છે. દરેક ટૂથપેસ્ટની RDA વેલ્યુ 250 થી ઓછી હોવી જોઈએ. જો વધારે હોય તો આપણા ટીથ પર એની સાઇડ ઇફેક્ટ્સ થાય છે. જનરલ ટૂથપેસ્ટ જેમ કે કોલગેટ, પેપ્સોડેન્ટ, ક્લોઝઅપમાં RDA વેલ્યુ 100 થી 150 વચ્ચે છે એટલે એ પ્રેફર્ડ છે. હર્બલ ટૂથપેસ્ટ જેમ કે દંતક્રાંતિ અને વિકોમાં RDA વેલ્યુ 100 થી ઓછી છે, એ બી પ્રિફર્ડ છે. ઘણી હર્બલ ટૂથપેસ્ટમાં RDA વેલ્યુ 150 થી 250 વચ્ચે હોય છે એટલે એ ઓછી પ્રિફર્ડ છે. ઘણી એલોપેથિક ટૂથપેસ્ટ જેમ કે સ્ટેન રિમૂવલ માટે, ટૂથ વ્હાઇટનિંગ માટે RDA વેલ્યુ 150 થી 250 વચ્ચે હોય છે એટલે એ બી ઓછી પ્રિફર્ડ છે. સ્ટેન રિમૂવલ, ટૂથ વ્હાઇટનિંગ માટે અથવા સેન્સિટિવિટી માટે કોઈ બી ટૂથપેસ્ટ યુઝ કરવી હોય તો ડેન્ટિસ્ટના પ્રેફરન્સ અથવા ડેન્ટિસ્ટને બતાવ્યા વગર યુઝ ના કરવી જોઈએ. કોઈ બી ટૂથપેસ્ટની RDA વેલ્યુ એના બોક્સ પર લખેલી નથી હોતી એટલે ગૂગલ પર અથવા વિકિપીડિયા પર RDA વેલ્યુ ચેક કરીને યુઝ કરવી જોઈએ. સેકન્ડ છે SLS સોડિયમ લોરેલ સલ્ફેટ, જે ટૂથપેસ્ટનો બહુ જ મહત્વપૂર્ણ કન્ટેન્ટ છે જે ફોમિંગ ઇફેક્ટથી એટલે કે ફીણ વાળીને દાંતમાંથી ડેબ્રીઝ અને પ્લાક ક્લીન કરે છે. સોડિયમ લોરેલ સલ્ફેટનું એક ખોટી માન્યતા છે કે એ કાર્સિનોજેનિક છે એટલે કે એ ઓરલ કેન્સર કરી શકે છે, પણ એ ખોટી માન્યતા છે. હા, ઘણા પેશન્ટ્સને જેને રેગ્યુલર બેઝ ઉપર મોઢામાં ચાંદા પડતા હોય એમને SLS ફ્રી ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ, કારણ કે એ ચાંદાને મોઢા હીલ થવા દે છે. SLS ફ્રી ટૂથપેસ્ટ જેમ કે બેન્ટોડેન્ટ અને ડેન્ટિન 91 આ બંને SLS ફ્રી ટૂથપેસ્ટ છે. બાકી ઘણી બધી SLS ફ્રી ટૂથપેસ્ટ આવતી હોય છે. ત્રીજું છે ફ્લુરાઇડ કન્ટેન્ટ. સોડિયમ ફ્લુરાઇડ અથવા સ્ટેનસ ફ્લુરાઇડના નામથી આપ ટૂથપેસ્ટના કન્ટેન્ટમાં જોઈ શકો છો. ફ્લુરાઇડ સૌથી મહત્વનું કન્ટેન્ટ છે ટૂથપેસ્ટ માટે, કારણ કે એનામાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ છે જે આપણા ઓરલ કેવિટીમાં બેક્ટેરિયલ લેવલ મેન્ટેન રાખે છે. એન્ટી કેરીસ પ્રોપર્ટી છે જે આપણા દાંતમાં સડો થવા દેતું નથી. એનામલ સ્ટ્રેન્થનિંગ પ્રોપર્ટી છે જે આપણા દાંતના ફર્સ્ટ લેયર એનામલને સ્ટ્રોંગ બનાવે છે અને સેન્સિટિવિટી રેડ્યુસ કરે છે. 1 ગ્રામ ઓફ ફ્લુરાઇડ જ્યારે 1 લીટર પાણીમાં મિક્સ કરવામાં આવે તો એને 1 ppm કહેવાય છે. ફ્લુરાઇડ કન્ટેન્ટના લીધે આપણે ટોડલર થી 3 વર્ષના બાળકમાં 500 ppm વાળી ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ અને ચોખાના દાણા જેટલી જ ટૂથપેસ્ટ બ્રશ પર આપવી જોઈએ, કારણ કે જો બાળક ગળી જાય તો એનું ફ્લુરાઇડ કન્ટેન્ટ વધતા ડેન્ટલ ફ્લુરોસિસ જેવી બીમારીઓ થઈ શકે છે. 500 ppm ટૂથપેસ્ટમાં ડેન્ટોશાઇન, કીડોડેન્ટ, ચિરિયોજેલ, પેડીફ્લોર આવી ઘણી બધી ટૂથપેસ્ટો આવતી હોય છે. 3 થી 10 વર્ષના બાળકમાં 1000 ppm ફ્લુરાઇડ કન્ટેન્ટ વાળી ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ, કારણ કે બાળકનું ત્યારે મિક્સ ડેન્ટિશન હોય છે એટલે અમુક કાયમી દાંત હોય છે, અમુક દૂધિયા દાંત હાજર હોય છે અને 1 ડ્રોપ જેટલી ટૂથપેસ્ટ ટૂથબ્રશ ઉપર આપવી જોઈએ. 1000 ppm ફ્લુરાઇડ કન્ટેન્ટ વાળી ટૂથપેસ્ટમાં ડેન્ટોશાઇન, પેડીફ્લોર 1000,
પીડોડેન્ટ 1000 આવી ઘણી બધી ટૂથપેસ્ટ આવે છે. 10 વર્ષથી ઉપરના લોકો માટે 1350 થી 1500 ppm ફ્લુરાઇડ કન્ટેન્ટ વાળી ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ અને બ્રશને આવી રીતે હોરિઝોન્ટલી પ્લેસ કરી ટૂથપેસ્ટને આમ વર્ટિકલ પ્લેસ કરી પ્રેશરથી આખું બ્રિસલ્સ કવર થાય એવી રીતે ટૂથપેસ્ટ બ્રિસલ્સની અંદર ઉતરી જાય એવી રીતે લગાવીને બ્રશ કરવું જોઈએ. 1350 થી 1500 ppm ફ્લુરાઇડ કન્ટેન્ટ વાળી ટૂથપેસ્ટમાં કોલગેટ, પેપ્સોડેન્ટ અને ક્લોઝઅપ જેવી ઘણી બધી ટૂથપેસ્ટો આવતી હોય છે. અમુક એરિયાસમાં પાણીમાં ક્ષારી વધારે હોવાના લીધે અને નાનપણમાં વધારે ફ્લુરાઇડ કન્ટેન્ટ વાળી ટૂથપેસ્ટ યુઝ કરી અને ગળવાના લીધે ડેન્ટલ ફ્લોરોસિસ નામની બીમારી થાય છે. આ દાંતની બીમારીમાં દાંતનું પહેલું પડ સરખું બનતું નથી, જેના લીધે આવા ડાઘા પડી જાય છે અને દાંતની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય છે અને દાંત તૂટવાની શક્યતા રહે છે. આવા કેસીસમાં આપણે ફ્લુરાઇડ ફ્રી ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ, જેમ કે હિમાલયા કમ્પ્લીટ કેર અને ડેન્ટી 91 અલ્ટ્રાસીલ ટૂથપેસ્ટ અને બાકી ઘણી બધી ફ્લુરાઇડ ફ્રી ટૂથપેસ્ટ આવતી હોય છે. એટલે આ 3 ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને આપણે ટૂથપેસ્ટ સિલેક્ટ કરવી જોઈએ. બાકી ટૂથ વ્હાઇટનિંગ, સ્ટેન રિમૂવલ, દાંતમાં પાયોરિયા કે દાંતની સેન્સિટિવિટી માટે આપણે ડેન્ટિસ્ટને બતાવીને જ ટૂથપેસ્ટ નક્કી કરવી જોઈએ. આ વિડીયોમાં મેં કોઈ બી ટૂથપેસ્ટને પ્રમોશન આપવા વિડીયો નથી બનાવ્યો, ખાલી તમને લોકોને આઈડિયા આવે એટલે ટૂથપેસ્ટના નામ આપ્યા છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક, એટલે કે દાંતમાં સડો અને વેરિયસ કાઇન્ડ્સ ઓફ ટ્રીટમેન્ટ. ત્યાં સુધી ડોક્ટર પ્રતિક ગાંધી સાઇનિંગ ઓફ વિથ અ સ્માઇલ.